दादा की सेना की यही पुकार, चंडिका सेना की यही पुकार, चंडिका सेना की यही पुकार। कैलेंडर बदले संस्कृति नहीं, कैलेंडर बदले संस्कृति नहीं। आप सबको ललकार है। आ रहा है 31, करो विरोध जबरदस्त। आ रहा है 31, करो विरोध जबरदस्त। सनातन धर्म की यही पुकार, 31 का करो बहिष्कार। सनातन धर्म की यही पुकार, 31 का करो बहिष्कार। आ रहा है 31, करो विरोध जबरदस्त। 31 ડિસેમ્બરને લઈને ઘણી જગ્યાએ અનેક વિરોધો થઈ રહ્યા છે, ત્યારે વલસાડ કલેક્ટર કચેરી ખાતે પણ દાદા કી સેનાની ટીમ જે છે અહીંયા આવી છે અને આવેદનપત્ર એમણે આપ્યું છે। શું છે હકીકત અને શું છે એમની માંગ, એમની પાસેથી જાણીએ છીએ। આપનું નામ? મારું નામ સુહાસ કરણિક છે, જય મચ્છેન્દ્ર સમર્થ। મારે ખાલી એટલું જણાવવાનું છે કે અમારે બિલીમોરા ખાતે નવનાથ આશ્રમ ધામ આવેલું છે, એમાં અમારા સદગુરુ પરમ પૂજ્ય છોટે દાદાના આદેશથી અમે અહીંયા 31 વિરોધ કેમ્પેન ચલાવી રહ્યા છે। આજે 31 વિરોધનું જે સેલિબ્રેશન થાય છે એમાં આપણા નવયુવકો દારૂ ને એ ગાંજા ને બધું પીને મહેફિલમાં મસ્ત થાય છે અને પોતાનું જે યૌવન વેડફે છે, એના વિરોધમાં અમે કેમ્પેન કરીએ છીએ। એના માટે અમે અરજી આપી છે કે એમાં અમને સહાયતા કરો, એવી અમારા સદગુરુ છોટે દાદાની પુકાર છે। અને બીજું અમે કહેવા માંગીએ છીએ કે આ જે છે એ પાશ્ચાત્ય તહેવાર છે, એ આપણો હિન્દુનો તહેવાર નથી, તો હિન્દુનો તહેવાર ઉજવવા જોઈએ, પાશ્ચાત્ય નહીં। એનો બહિષ્કાર કરવો જોઈએ। આ જે યુવા ધન જે વેડફાય છે, આપણે જે પૈસા બગડે છે, એની વિરોધ અમે અને અમારા સદગુરુના આદેશથી અમે આ એનો પ્રતિકાર કરીએ છીએ। એના બારે અમે નિવેદનપત્ર આપ્યું છે કલેક્ટરશ્રીને। જી, શું નામ છે આપનું? મારું નામ હરિપ્રસાદ પટેલ છે। અમે નવનાથ આશ્રમ બિલીમોરાથી આવીએ છીએ ને આ 31 જે ડિસેમ્બરમાં જે ઉજવવામાં આવે છે દેશના ખૂણે ખાબચામાંથી સૌપ્રથમ આપણા ગુજરાતમાં યુવાધન જે ફિઝિકલી ફિટ રહેવું જોઈએ, એના ઉપદરમાં એ લોકો માદક પદાર્થ છે, ડ્રગ્સ છે, નશીલા પદાર્થ છે, દારૂ છે, એ બધુંનું સેવન કરતા હોય છે। એ એકંદરે આપણે ગુજરાતમાં દારૂબંધી છે એટલે કાયદાનો બી લોકો ભંગ કરે છે। એના સંસ્કૃતિ જે છે આપણી હિન્દુ સંસ્કૃતિને અપનાવતા અને વિદેશની આ ખ્રિસ્તી સમુદાય સાઉથની છે, પછી ફોરેન કન્ટ્રીનો છે, ત્યાં બી આ બધું એના અનુગ્રહ આપણા દેશમાં ચાલી રહ્યો છે। એના કારણે આપણો અભ્યાસ ક્ષેત્રે બી નુકસાન થયું છે। યુવાધન જે નશામાં વધારે વ્યસ્ત રહે છે અને દેશની જે મૂળભૂત ફરજ છે એમાં એ લોકો પારંગત થતા નથી। અને આજે તમે જોતા હશે કે ડગલાના પગલે બધા ધર્મ પરિવર્તનનો બી બહુ ક્ષેત્રમાં જોવા મળતું હોય છે, તે બી એક રોકવું જોઈએ। અને સાથે સાથે જો આપણે 31 છે, આપણા હિન્દુ સંસ્કૃતિમાં જે આધ્યાત્મિકનું જે આધ્યાત્મિક પાઠ છે એના પર ચિંતન થવું જોઈએ। એની જગ્યાએ જો વ્યસનથી છોકરાના ઘરમાં આવશે તો આખું પરિવારને નુકસાન થશે। તો અમારે આ 31માં એક કડક સૂચન છે કે આના ઉપર ફોકસ થાય, લાઇટ આવે ને ઘર વ્યક્તિ એવા માતૃ લોકો, બહેનો લોકો આના પર પુરુષને આના પર ટકોર કરે તો જ આના પર પરિવર્તન થશે, નહીં તો આપણો દેશ ઉત્તર પ્રગતિ થશે નહીં। મારું નામ ભાવના સુહાસ કરણિક છે, હું વલસાડ રહું છું। અમારા હિન્દુ સંસ્કૃતિના હંમેશા હિન્દુ સંસ્કૃતિના સનાતન ધર્મના સેવાકીય કાર્ય કરતા અમારા નવનાથ ધામના ગાદીપતિ વિશ્વવંદનીય પરમ પૂજ્ય શ્રી છોટે દાદાના આદેશી અને એમના સૂચનથી આ એક ચલાવીએ છીએ, અભિયાન ચલાવીએ છીએ। દર વર્ષની જેમ આ વર્ષે પણ અમે આ કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપ્યું છે। આપણું યુવાધન જે છે, જે 31 ડિસેમ્બરને એટલો મોટો ઉત્સવ ગણે છે, પણ ખરેખર એ ઉત્સવ નથી, પણ એ અમારા જે યુવાધન છે એ લોકોને નશાની અને દારૂની મહેફિલ માણીને એ લોકોનું જીવન બરબાદ કરવાની એક પ્રવૃત્તિ છે। એટલે અમારે બધાને એક જ સંદેશો છે, બધા યુવાધનને, માતા પિતા, ભાઈ બહેનો બધાને એક જ સંદેશ છે કે આપણા યુવાધનને, આપણા છોકરાઓને એ રીતે સંસ્કાર આપો કે એ લોકો આ રીતે બદીઓ ન જાય। અને આપણે જે 31 ડિસેમ્બરનો તહેવાર મનાવવાની જગ્યાએ આપણા ઘણા તહેવારો છે, વસંત પંચમી છે, શરદ પૂર્ણિમા છે, ઘણા તહેવારો છે જે ઉજવે અને આપણા સમાજમાં અને આપણા બધા ફેમિલી સાથે બધા તહેવારો ઉજવે, ન કે 31 ડિસેમ્બરના દારૂ પીને રસ્તા પર તોફાન કરે। એટલા માટે અમારા પૂજ્ય શ્રી છોટે દાદા જે અભિયાન ચલાવે છે તેમાં બધા સાથ સહકાર આપો। એમનો જે એક આ સંદેશ છે કે બધા સમાજમાં બધા સારી રીતે સેવાકીય પ્રવૃત્તિ કરે અને લોકોને આર્થિક મદદ કરે, ગરીબ લોકોને દાન કરે, એમનો બહુ મોટું અભિયાન ચાલે છે। તો આપણે પણ એવા સેવાકીય પ્રવૃત્તિમાં સાથે રહીએ અને ન કે આવા બધામાં પૈસા ખર્ચીએ।
તો બધાને એક જ સંદેશ છે કે 31 ડિસેમ્બરે દારૂની મહેફિલ માણવાની જગ્યાએ દેશભક્તિ માટે કાર્ય કરો અને આપણા બાળકોને યુવાધનને એવા રસ્તે લઈ જાઓ કે જે આપણને ભવિષ્યમાં આપણું દેશને ઉજ્જવળ બનાવે, ન કે એ લોકોને અહિંસાના માર્ગે કે ખોટા રસ્તે દોરે. માટે બધાને એક જ અમારી અપીલ છે, અમારા કલેક્ટરશ્રીને પણ આપણી એક જ અમારી બધાની અપીલ છે કે અમારા નવનાથ ધામ દ્વારા જે ચલાવવામાં આવતા છે બધા સેવાકીય પ્રવૃત્તિઓ, તો તેમાં બધા સાથ સહકાર આપે, ન કે યુવાધનને ખોટા રસ્તે જવામાં પ્રોત્સાહન આપે. જય જય મચ્છિન્દ્ર સમાજ, જય જય ચંડિકા. चंडिका सेना की यही पुकार, 31 का करो बहिष्कार, चंडिका सेना की यही पुकार, 31 का करो बहिष्कार, दादा की सेना की यही पुकार.